જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે પાછું ભારતનું બંધારણ કન્ટિન્યુ કરવાના છે. ક્યાંથી? તો ભાગ નંબર 3 આપણે હાલે છે, જેમાં મૂળભૂત અધિકારો ભણીએ છીએ અને ધાર્મિક સ્વાતંત્રતાના અધિકારો, જેની ઉલ્લેખ 25 થી 28માં છે, તે આપણે આજે ચર્ચા કરવાના છે. ગમે તે એક્ઝામ હોય, ભારતનું બંધારણ આવી ગયું એટલે તમામ પૂછાવાનું જ હોય અને નવા સિલેબસ મુજબ આપણે ભણીએ છીએ, જે જીપીએસસીને કમ્પ્લીટ કરે, પીએસઆઈ, કોન્સ્ટેબલ વગેરેને કમ્પ્લીટ કરે છે. ટૂંકમાં જીપીએસથી લઈને ક્લાસ 3 તમામ એક્ઝામને લાગુ પડશે. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરી દઈએ. પહેલી વાત કરીએ તો સમાનતાના અધિકારો આપણે ભણીશું ગયા છે, જે 14 થી 18માં ઉલ્લેખ છે. સ્વાતંત્રતાના અધિકારો પણ ભણી ગયા 19 થી 22 સુધી. શોષણ વિરોધી અધિકારો 23 અને 24 ભણી ચૂક્યા. હવે તો કે ધર્મમાં સ્વાતંત્રતા એટલે કે ધર્મની સ્વાતંત્રતાના અધિકારો છે ને 25 થી 28 એ ભણવાના છે. અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો એ આપણે ભણવાના છે, જે 29 થી 30 સુધી ઉલ્લેખ છે. અને ટાઈમ રહેશે આપણે મિલકતના અધિકારો ભણવાના છે, જે 31માં ભલે રદ કરી ચૂક્યો હોય તો પહેલાં શું હતું એની થોડીક માહિતી લે હું. અને એટલું આજે કવર કરવાના છે. તો ધર્મની સ્વાતંત્રતા જે 25 થી 28, 29, 30 અને 31 આ બધી આર્ટિકલો આપણે ભણવાના છે, જે આમાં ઉલ્લેખ કરેલો છે મોસ્ટ ઓફ. તો જોઈ લઈએ. તો પહેલાં કાલનું રિવિઝન અથવા તો આગળના લેક્ચરનું રિવિઝન કરી લઈએ, જે ભણી ચૂક્યા છે. ખાસ કરીને આર્ટિકલ જોશું, વધારે ડીપમાં નહીં. આર્ટિકલ 12ની વાત કરીએ ને તો રાજ્યની વ્યાખ્યા આપેલી છે. આપણને ખબર છે રાજ્યમાં કોણ કોણ આવે એ બધી વિશે ત્યાં ચર્ચા કરી હતી. આર્ટિકલ 13ની વાત કરીએ ને તો મૂળભૂત અધિકારોને નુકસાન પહોંચતો કાયદો બનાવે તો ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટને વગેરે હું પ્રોસેસ થતી હતી એ પણ જોયું હતું. ત્યારબાદ તો કે સમાનતાના અધિકારો છે, જેનો ઉલ્લેખ 14 થી 18માં કર્યો છે. જેમાં આર્ટિકલ નંબર 14ની વાત કરીએ ને તો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. સમાનતા બ્રિટનમાંથી લીધેલું છે, સમાન રક્ષણ આપણે અમેરિકામાંથી લીધેલું છે. જોઈ લેવું. આર્ટિકલ નંબર 15ની વાત કરીએ ને તો 15માં જે રાજ્ય ભેદભાવ નહીં કરે. કઈ કઈ વસ્તુમાં? તો ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થળ વગેરે સ્થળોમાં ટૂંકમાં રાજ્ય ભેદભાવ નહીં કરે. રાજ્ય એટલે હું એ પણ આપણે જોઈ ગયા. આર્ટિકલ 16ની વાત કરીએ ને તો જાહેર નોકરીમાં સમાન તકની વાત કરેલી છે બધીને. આર્ટિકલ 17ની વાત કરીએ તો અસ્પૃશ્યતા નાબૂદીની વાત છે. આર્ટિકલ 18ની વાત કરીએ તો ઇલકાબોની નાબૂદી વિશે આપણે જોયું હતું. ત્યારબાદ સ્વાતંત્રતાના અધિકારો ભણ્યા, જેનો ઉલ્લેખ 19 થી 22 સુધી છે. આર્ટિકલ 19 શું કહે? તો કે વાણી અને અભિવ્યક્તિની સ્વાતંત્રતા છે, જેમાં વાણીમાં 6 પ્રકારની સ્વાતંત્રતા હતી. પહેલાં 7 હતી, પછી મિલકત રદ થઈ ગયો 44માં બંધારણીય સુધારામાં, એટલે હવે 7 છે. આર્ટિકલ 20 તો કે આરોપીને મળતા અધિકારો, જે જોયું હતું આપણે કયા કયા અધિકારો મળે. 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવો અને પોતાનો વકીલ રાખવાનું વગેરે ચર્ચા કરી હતી. આર્ટિકલ 21 તો કે જીવન જીવવાની સ્વાતંત્રતા આપે છે. આર્ટિકલ 22 આ મોસ્ટ ઓફ છે, પહેલાંની પરીક્ષામાં બહુ પૂછાઈ ગયો. આર્ટિકલ 22 તો કે જે ધરપકડ અને અટકાયત સામે રક્ષણ આપે છે. તમારું અરેસ્ટ વોરંટ માગી શકો, તમે તમારા વકીલ સાથે વાતચીત કરો, પછી તમે એનું ઓલું બધી કરી શકો એ વગેરે. આમાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ આપે છે. આર્ટિકલ 23 તો કે શોષણ વિરોધી અધિકારો, જેમાં બાળ પ્રથા ટૂંકમાં બાળ મજૂરી તો આ છે આર્ટિકલ 24માં. આમાં તો કે વેટ પ્રથા ને એવી બધી પ્રથાઓ આવે છે, મનુષ્યનો વેપાર ને બધી ઉપર પ્રતિબંધ. આર્ટિકલ 24 તો કે બાળ મજૂરી 14 વર્ષથી 18 વર્ષથી ને એવી રીતના આપણે જોયું હતું. બે ઉંમર કંઈ લાગુ પડે, જે 18 વર્ષથી 20 વર્ષ સુધી, આમ તો 18 વર્ષ સુધી જે 3 વસ્તુમાં કામ નહીં કરે, જોખમી સ્થળો, કારખાનામાં અને જે કેમિકલોની ફેક્ટરી હોય એમાં, ને 14 વર્ષ સુધી તો ક્યાંય પણ કામ એટલે કે બાળ મજૂરી ગમે હોટલોમાં કે ક્યાંય ન રાખવાની વાત કરેલી હતી. આ બધી આપણે ખૂબ ડિટેલમાં ભણી ચૂક્યા છે. આજે શું જોવાના છે? આજનું પ્લાનિંગ જોઈએ ને તો ધાર્મિક સ્વાતંત્રતાના ભણવાના છે અધિકારો, જેનો ઉલ્લેખ 25 થી 28માં કરવામાં આવ્યો છે. આર્ટિકલ 25 તો કે ધર્મ પાળવાની સ્વાતંત્રતા આપે છે. થોડું થોડું જોઈએ ને તો ગમે તે ધર્મ તમે પાડી શકો, એને માર્કેટિંગ કરી શકો વગેરે વિશે. આર્ટિકલ 26 તો કે ધર્મની વહીવટી કરવો, ટૂંકમાં એની સંસ્થા સ્થાપી, એનો વહીવટી કરવો, એનો પ્રસાર કરવો, એવું બધી
આર્ટિકલ 26માં ઉલ્લેખ કરેલો છે. આર્ટિકલ 27 ધર્મ ઉપર કર ન નાખવાની વાત કરેલી છે. આર્ટિકલ 28 તો શિક્ષણમાં ધર્મ નહીં, ટૂંકમાં ખાસ કરીને સરકારી સંસ્થાઓને વધારે લાગુ પડે. તો આ બધા આર્ટિકલ આપણે ભણવાના છે આજે. તો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. તે પહેલાં પસંદ આવે તો લાઈક બનતા હે. તો પેલી વહેલી વાત કરીએ તો ધાર્મિક સ્વાતંત્રતામાં આર્ટિકલ 25 જે ધર્મ પાળવાની ફરજ સ્વાતંત્રતા આપે છે. ટૂંકમાં 25A છે, B છે અને C છે, એટલે અલગ અલગ છે. તો જોઈએ તો આપણે બધા ધર્મને ધ્યાનમાં લઈ અને પહેલાં વાત કરીએ તો ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. ધર્મનિરપેક્ષ દેશ. નિરપેક્ષ વિશે આપણે વધારે માહિતી લઈ લીધી. આમુખ વિશે ખૂબ ચર્ચા કરી ચૂક્યા છે. એ ન જોયું હોય તો એ પણ જોઈ લેવું, કારણ કે બંધારણ સ્ટેપ બાય સ્ટેપ ભણો ને તો મજા આવે. તો આ એના વિશે છે. ધર્મ સાથે સંકળાયેલ કોઈ પણ બાબતો હોય જે માણસ પોતાની મરજીથી પોતાનો ધર્મ સ્વીકારી શકે, એને પાળી શકે, એની સંભાળ કરી શકે, એના મનપસંદી સમજી લો કે કોઈ ધર્મ હોય તો એને પોતાનો વેશ હોય એ પહેરી શકે વગેરે કરી શકે. એ 25A અંતર્ગત કહેવામાં આવ્યું છે. આના ઉપર તો કે રાજ્યનું નિયંત્રણ નહીં હોય. ટૂંકમાં કઈ બાબતો, બે બાબતોને માઇનસ કરતા એના ઉપર રાજ્યનું નિયંત્રણ નહીં હોય. જેમ કે સંસ્થાનું નિયમન કરવું, ધર્મ પાળવો એ વગેરે તો તમને શીખવાડવાનું ન હોય. એના ઉપર રાજ્ય નિયંત્રણ નહીં રાખે. તો ઘણી એવી બાબતો છે ને જેના ઉપર રાજ્ય નિયંત્રણ રાખશે. જેમ વાત કરીએ તો જાહેર વ્યવસ્થાને નુકસાન પહોંચતું હોય. સમજી લો કે તમે સરઘસ ને એવા બધી કાઢો અને સરકારની પરમિશન ન લો અને પછી આખા રસ્તામાં હાલ્યા જાઓ ને વગેરે એવા બધી કાર્ય કરો તો એ જાહેર વ્યવસ્થાને નુકસાન પહોંચે. તો એવું રાજ્ય ક્યારેય નહીં કરવા દે. તમે પરમિટ લઈ અને આવું બધી કરી શકો. ત્યારબાદ બીજો પણ તો કે નીતિમત્તા. તો નીતિમત્તા એટલે કોઈ પણ વ્યક્તિને જે નુકસાન થાય ને એવું કાર્ય નહીં કરવું. નીતિમત્તામાં શું આવે તો તમે કોઈકના મૂળભૂત અધિકારોનું નુકસાન કરો ને એ બધી નીતિમત્તાની વિરુદ્ધ થાય. સમજી લો કે વાણી અને અભિવ્યક્તિની સ્વાતંત્રતા છે મને, તો સાંભળવાની એટલે સ્વાતંત્રતા છે, હોવાની પણ એટલે સ્વાતંત્રતા છે. આમાં આપણે એક કેસ જોવું ને એમાં વધારે ડિટેલમાં સમજશું. જે આ લાઉડ સ્પીકર ઉપર પ્રતિબંધ મૂક્યો ને એ કેસ આપણે આમાં જોવાના છે, જે લોકોની નીતિમત્તા ઉપર હેરાન કરતું. એટલે આના ઉપર પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે મૂક્યો છે, એ પણ જોવું. અને સ્વાસ્થ્ય, ખાસ કરીને સ્વાસ્થ્ય ઉપર વધારે ધ્યાન આપવું. કારણ કે જો પછી લાડવામાં ભાંગને એવું બધી નાખી ગાંજો નાખીને પછી એમ કે બાબા કા પ્રસાદ, તો બાબાને ઉપાડ લેવાય, પછી એને મુકાય નહીં. તો એવી બાબતો હોય ને એના ઉપર રાજ્યનું નિયંત્રણ હશે. તો ખાસ કરીને આ એટલી બાબતો ધ્યાનમાં રાખવી. ત્યારબાદ ધાર્મિક સ્વાતંત્ર્યમાં આર્ટિકલ 25 જ ભણીએ. જે નિયંત્રણ રાજ્યનું હશે એ આપણે જોઈ ગયા. જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને આરોગ્ય તમને ઉદાહરણ આપીને સંભળાવ્યું. આના માટે તો કે ઇસ્માઇલ ફાલુકે ચુકાદો છે એ, જે તો કે ખાસ કરીને લાઉડ સ્પીકર ઉપર પ્રતિબંધ મૂક્યો છે. કઈ જગ્યાએ તો કે બાંગ પાડતા હોય એમાં, સત્સંગ વગેરે. આ બે બાબતો એટલે ટૂંકમાં હિન્દુ અને મુસ્લિમ બંને બાબતો ઉપર આ પ્રતિબંધ મૂક્યો છે. એ પછી કોઈ ચર્ચમાં બોલતું હોય ગમે ત્યાં લાઉડ સ્પીકર ઉપર પ્રતિબંધ છે. કારણ કે આનાથી લોકોનું સ્વાસ્થ્ય અને જાહેર વ્યવસ્થાને ખતરો છે, એટલા માટે આવી રીતના કર્યું છે. અને આ ખાસ કરીને ઉત્તર પ્રદેશને ધ્યાનમાં રાખી અને સરકારે આવું કર્યું છે. તો એ પણ ધ્યાનમાં લેવું. ત્યારબાદ 25Bની વાત કરીએ ને તો સામાજિક કલ્યાણ અને સુધારા. તો સામાજિક કલ્યાણ અને સુધારા સાથે સંકળાયેલા હોય ને એના માટે આ વાત કરેલી છે. જેમ કે સામાજિક સુધારા અને કલ્યાણમાં શું આવે તો કે આર્થિક આવે છે, આર્થિક, નાણાકીય બાબતો, રાજકીય બાબતો અથવા તો અન્ય જે ધર્મ સાથે સંકળાયેલી હોય ને એ બધી જ પ્રવૃત્તિ આમાં આવી જાય છે. તો ખાસ યાદ રાખવી આ બધી પ્રવૃત્તિ. આનું નિયમન અને નિયંત્રણ તો કે રાજ્ય કરશે, રાજ્ય અંતર્ગત હશે. જે આપણે ઘણી બાબતો જોઈએ ને એ બાબતો, તો બીજું બધું નિયંત્રણ તો રાજ્ય જ કરશે. તો સામાજિક કલ્યાણ અને સુધારાને ધ્યાનમાં લઈ આનું નિયંત્રણ તો કે રાજ્ય કરશે. કઈ બાબતો તો આપણે આગળ જોઈએ. જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્ય 3 બાબતો જ રાજ્ય ધ્યાન લે આમાં. અગર બીજી બાબતોમાં રાજ્ય કે અમારું કંઈ કામ નથી, તમે તમારી રીતના કરી શકો. બીજું તો તમારે શું આયોજન કરવું શું નહીં એ બધી તમે તમારી રીતના કરી શકો. અને ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે, એટલે બધા જ ધર્મ ભારતને સમાન ગણે. ભારત ટૂંકમાં બધા જ ધર્મને સમાન ગણે છે, એ પણ ધ્યાન રાખવું. જ્યારે આર્ટિકલ 25(2) શું કે
તો કે હિન્દુ ધર્મ અંતર્ગત કોણ કોણ આવે છે? તો આ હિન્દુ ધર્મની વાત કરેલી છે, જેના વિભાગો છે આપણને ખ્યાલ છે. હવે કોણ કોણ આવે? તો કે જૈન આવે છે, બૌદ્ધ આવે છે અને શીખો પણ આવે છે, અને હિન્દુ પોતે તો આવે જ છે. તો આ બધા હિન્દુ ધર્મ અંતર્ગત આવે છે. તો કે આ ચાર આનો વિરોધ કોઈ ન કરી શકે. અને ધાર્મિક સંસ્થાઓ ખુલ્લી રાખવી જોઈએ. ટૂંકમાં બધા માટે ધર્મની સંસ્થાઓ, સમજી લો કે અહીં કોઈ ચર્ચ છે તો એમાં મારે જવું હોય તો પ્રતિબંધ ન હોય, કારણ કે બધા જ ધર્મના લોકો ગમે ત્યાં મંદિરમાં, મસ્જિદમાં જઈ શકે. કોઈ અન્ય કારણોસર હોય પ્રતિબંધ તો વાત અલગ છે, નકર જઈ જ શકે. અને આર્ટિકલ 25 અંતર્ગત શીખ ધર્મના જે લોકો છે ને એને જે કડું અને કીરપાણ બંને રાખવાની પણ સ્વાતંત્રતા છે, કારણ કે એના ધર્મ સાથે સંકળાયેલા આ પ્રતીકો છે. આનો કોઈ એવો ઉલ્લેખ નથી કે તમે હથિયાર રાખી શકો અથવા તો કડાને બધી પહેરી શકો. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. આ ધર્મ સાથે સંકળાયેલી બાબત છે ને એટલા માટે. તો જોવું, અને આના માટે એક કેસ જાણીતો છે, સેન્ટ્રલ લોન્સ 20 મધ્યપ્રદેશનો કેસ 1977માં થયો હતો. અહીંયા શું કીધું હતું? પ્રસારનો અર્થ એ નથી કે પરિવર્તન. ટૂંકમાં તમે ધર્મનો પ્રસાર કરો ને, પ્રસાર, એનો અર્થ એ નથી માનવાનો કે તમને પરિવર્તન કરી રહ્યા છે. કારણ કે જો હિન્દુ ધર્મનું હોય તો વધારે પડતા મોસ્ટ ઓફ કોણ હોય? હિન્દુ હોય, અથવા તો કોઈકને જાણવાની એવી ઈર્ષા હોય કે આ ધર્મમાં શું થાય તો એ વ્યક્તિ હોય. બીજા કોઈ અહીંયા મોટા ભાગના તો નથી જ જતા, પછી જતા હોય તો કંઈ વાત અલગ છે. તો એનો અર્થ એવો નથી કે તમે પરિવર્તન કર્યું છે. અને કોઈને તમે લાલચ, લોભ અથવા તો જે ધમકી વગેરે આપી અને તમે કોઈને ફોર્સ ન કરી શકો કે તમે અમારા ધર્મમાં આવી રહ્યો. અને આવું પહેલાં બહુ થઈ ગયું છે. આપણે 1947 પહેલાંની વાત કરીએ તો ઇંગ્લેન્ડથી ઘણા આવા મિશનરીઓ આવ્યા, ખ્રિસ્તી મિશનરીઓ, જે ધર્મનો પ્રસાર કરવા માટે. અને કોક પુસ્તકો તો એવું એટલી હદ સુધી લખે કે જો આ ખ્રિસ્તી ધર્મનો ત્યારે પ્રસાર બહુ થતો, એટલે ઘણા ખ્રિસ્તી ધર્મમાં આવી જાય ને તો એને સરકારી નોકરી વગેરે જેવી સુવિધાઓ પણ મળતી હતી. સમજી લો, ધર્મ પરિવર્તન કરો ને તો ખાસ કરીને આવા બધી પહેલાં થઈ ચૂક્યા. એટલે આપણું બંધારણ બહુ મહાન અનુભવો દ્વારા બનાવવામાં આવ્યું છે. એટલે આવું બધી પહેલાં ધ્યાન રાખી દીધું કે પહેલાંની ભૂલો પાછી ન થવી જોઈએ. એના માટે આ રાખ્યું, ધર્મ પરિવર્તન નથી. આ કેસ ખાસ યાદ રાખવો, 1977માં થયો હતો. ત્યારબાદ આર્ટિકલ 24ની વાત કરીએ તો ધાર્મિક બાબતોનું વહીવટ કરવું. હવે ધાર્મિક બાબતોનો વહીવટ કેવી રીતના કરો? તો કે તમે સંસ્થા સ્થાપો, તેનું વહીવટી કરો, એટલે તો તેનું વહીવટ કરો. હવે એમાંથી પૈસા મળે, દાનપેટી વગેરેમાંથી પૈસા મળે તો જંગમ અને સ્થવાઈ જે શું કહેવાય આ મિલકતો ખરીદો, સંસ્થાના નામે ખરીદો, એવું વગેરે આર્ટિકલ 24 અંતર્ગત કહે છે. ધાર્મિક બાબતોની વહીવટ કરવાની સ્વાતંત્રતા આપેલી છે. અને આવી ઘણી સંસ્થા હોય છે, જેમ કે બોસાસણવાસી અક્ષય પુરુષોત્તમ જે સંસ્થા છે, ટ્રસ્ટ છે, અને આવા ઘણા ટ્રસ્ટો હોય છે. તો ખાસ યાદ રાખવું, એ આ આર્ટિકલ 24 અંતર્ગત જ હોય. પાવર ટ્રસ્ટ જે નીતિમત્તા અને જાહેર વ્યવસ્થા અને જે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, હવે તમે ગાંજાનો પ્રસાદ ન વેચી શકો, એવા બધી ઘણા નિયમો છે. એ બધીમાં બહુ ડિટેલમાં થઈ જાય, આપણે નથી પડવું. અને મિલકતો એ ખરીદો, પછી એવી રીતના નહીં એમાં ખેતી ને વગેરે કરો, પણ જે રેગ્યુલર હાલતું હોય એ ટાઈપની ખેતી ને વગેરે એની માહિતી આપેલી છે. ત્યારબાદ આર્ટિકલ 24 એ શું કહે? તો કે ધર્મની સંસ્થાઓ સ્થાપવા અને નિભાવવાની જે વાત કરીએ મુજબ, તો કે ધાર્મિક સંસ્થાઓ સ્થાપો અને એને નિભાવો એ તમારો હક છે, અથવા તો સ્વાતંત્રતા અથવા તો અધિકાર છે. તમે આવું કરી શકો. અને આ તમે જોઈ શકતા હો, બોસાસણવાસી અક્ષય પુરુષોત્તમ સંસ્થા, જે હાલ ભારતમાં બહુ મોટું એનું નામ છે. કોઈ અહીં માર્કેટિંગ નથી થઈ રહ્યું, ખાલી ઉદાહરણ આપું છું, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ આર્ટિકલ 24 અંતર્ગત 26B, તો કે ધર્મની બાબતોનું વહીવટ કરવો. હવે ધર્મની જે બાબતો છે ને એનું વહીવટ કરવું. સમજી લો કે તમારી જે મિલકતો છે એ બધી તમે એનું વહીવટી કરી શકો, એનું નિયંત્રણ કરી શકો, એમાં તમે ગમે એ કરી શકો જે ઇલીગલ હોય એ મુજબ. અને આ ઘણું હમણાં ચર્ચામાં છે, કારણ કે 2025માં વાકેફ બોર્ડને ઘણી સત્તાઓ એની લઈ લીધી અને આ વાકેફ બિલે પસાર કરી દીધું પાર્લામેન્ટમાંથી, ઘણો સુધારો કરી. તો જોઈ લે થોડુંક વાકેફ બિલ વિશે. એ શું છે? તો કે કોઈ આ ધર્મની જમીન હોય ને, એ જમીન ઉપર ગેરકાયદેસર રીતે તમે હક જમાવ્યો હોય અને આની મેરે આના પૂરતા પુરાવા હોય, અને આ બોર્ડ જે ફેસલો આપે ને એ જ પેલા માન્ય ગણાતો. આ વાકેફ બોર્ડ જે ફેસલો આપે ને કે ભાઈ આ જમીન આની છે, તો એ એની જ ગણાતી. પછી એવું નહોતું થતું.
હવે આને સુપ્રીમ કોર્ટમાં તમે પડકારી શકો. વાકેફ બિલ હોય ને, આ બોર્ડે જે ફેસલો આપ્યો હોય ને એને પણ તમે સુપ્રીમ કોર્ટમાં પડકારી શકો. અને સુપ્રીમ કોર્ટ છેલ્લે કે જે કાયદો અથવા તો જે નિર્ણય લે એ માન્ય ગણાશે. તો એવી રીતના હતું આ. તો વાકેફ બિલ વિશે પણ ઘણું ચર્ચામાં છે, તો ધ્યાન રાખવું. આર્ટિકલ 24C ની વાત કરીએ તો જે વાત કરી સ્થવાઈ અને જંગમ મિલકતો ખરીદવાનું અને એનું પાલન કરવાનો પણ તમારો હક છે, એને નિભાવવાનો પણ તમારો હક છે, અધિકાર છે ટૂંકમાં. તો યાદ રાખવી આ માહિતી પણ. અને જે આર્ટિકલ 26 તો કે ધર્મની બાબતોનું વહીવટ કરવું, જે સ્વાતંત્રતા છે એમાં જ. તો કે ધર્મના લોકો કર્મકાંડ અને ઉત્સવ ઉજવી શકે છે. એ આર્ટિકલ 26 અંતર્ગત આ એક ચુકાદામાં કહેવામાં આવ્યું છે. એ તમે કરી શકો, કારણ કે તમારું ધર્મ જો સ્વાતંત્રતા આપતું હોય તો તમે કરી શકો. આમાં પછી બલી અલગ આવે. બલી કે એવું કંઈ ન આપી શકો. ખાલી તમે ધર્મની જે કર્મકાંડની ક્રિયા અને બધી હોય ને એ તમે કરી શકો. એના ઉત્સવો તમે સ્વાતંત્ર રીતે ઉજવી શકો. એના ઉપર રાજ્ય જરાય રોક નહીં લગાડે. તો આ બધી ચુકાદા છે એ પણ યાદ રાખવા આપણને. ત્યારબાદ આર્ટિકલ 27ની વાત કરીએ ને તો ધર્મ ઉપર કર ન નાખવાની વાત કરેલી છે. ટૂંકમાં રાજ્ય દ્વારા કર ન નાખી શકે અથવા તો ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા પણ કર ન નાખી શકે. રાજ્ય કોઈ ટ્રસ્ટ અથવા તો સંસ્થાને કહીને પણ આ કર ન નાખી શકે. જેમ અહીં જોયું ને એવી રીતના આ રાજા છે એ ઓલાને કહી ઓલાના ખીરામાંથી આ પૈસા કાઢે, એવી રીતના ઉદાહરણ દ્વારા સમજાવ્યું. તો એ એવી રીતના પણ ન કરી શકો. ટૂંકમાં તમે સમજી લો કે રાજ્ય અંતર્ગત કોઈ સંસ્થાઓ આવતી હોય અને એ સંસ્થા ટેક્સ લેતી હોય, સમજી લો કે દર્શન કરવાના પૈસા લેતી હોય વગેરે, એ ન કરી શકે. અને સંસ્થાઓ અને ટ્રસ્ટ ક્યારે ફ્રી વસૂલ કરી શકે પણ ટેક્સ ન લઈ શકે. તો આ પણ યાદ રાખવું. ફ્રી પર તમને પાર્કિંગ આપતું હોય, પ્રસાદ આપતું હોય એ વગેરે તમારી ઈચ્છા હોય તો તમે લઈ શકો. એવી રીતના હોય, ફોર્સફુલી ન હોય. તો એ પણ ધ્યાન રાખવું. તો ટેક્સ અને ફ્રી બંને અલગ વસ્તુ છે, તો એ પણ જોવું. જ્યારે જજિયા વેરો પહેલાં આપણને ખબર છે કે જે મેજોરિટી ધર્મનો હોય ને એના વિરુદ્ધ આ લાગતો હતો. જેમ કે ભારતમાં ત્યારે હિન્દુ ઉપર લાગતો હતો, કારણ કે મેજોરિટી મુસ્લિમની તો નથી, પણ શું કહેવાય કે મુસ્લિમનું શાસન હતું એટલે આ લાગતું હતું. પણ મુસ્લિમ ઉપર લાગતું, પણ એને બીજા નામે ઓળખાતો. જ્યારે બિન મુસ્લિમ ઉપર જજિયા વેરો લાગતો હતો. ઘણા રાજાએ બંધ કર્યો, ઘણાએ ચાલુ કર્યો, જેમાં અકબરને ઘણા આવી જાય. અનુદાન વાત અલગ છે. જે અનુદાન કોઈ સંસ્થાઓને આપે ને તો એ બધી સંસ્થાઓને ધ્યાનમાં લઈ અને રાજ્ય અનુદાન આપવું જોઈએ. સમજી લો કે હિન્દુ ધર્મની સંસ્થાઓનો કોઈ નેતા હોય અથવા તો કોઈ પણ હોય તો એને ન આપે શકે. એ મુસ્લિમને સમાન રાખે, શીખને સમાન રાખે, જૈનને સમાન રાખે. એવી રીતના અનુદાન પણ આપી શકે. અને આ જજિયા વેરા ઉપરથી તમને ખબર જ હશે, આપણા મિનલ દેવીએ 72 લાખનો જે સોમનાથ ઉપરથી જે ટેક્સ લેવામાં આવતો દર્શન કરવા માટેનો એ પણ બંધ કર્યો હતો સિદ્ધરાજસિંહના સમયમાં. તો આવી રીતના ટેક્સો ન લેવામાં આવે. એના માટે દર્શન કરવાનો તમારો પૂરેપૂરો હક છે. એમાં પછી VIP ને EIP ને એ બધી દર્શન અલગ અલગ. એ તો તમારે ટાઈમ ઉપર હોય, મોડું થતું હોય, તમને કોઈ દર્શન કરવાનું ના પડે ને તો તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. નકર આવી રીતના તો આનો વહેલો વારો આવી ગયો ને એ બધી અલગ વસ્તુ છે, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ કે આર્ટિકલ 28 જે શિક્ષણમાં ધર્મ નહીં એવું કહેવા માગે છે. રાજ્ય દ્વારા નાણાં મળતી, જે નાણાંથી ચાલતી સંસ્થા હોય અથવા તો કોઈ શાળા હોય એને પ્યોર સરકારી શાળા કહેવાય, ગવર્મેન્ટ સ્કૂલ. એના ઉપર તો સરકાર ફોર્સે ન કરી શકે કે કોઈ શિક્ષકે ફોર્સ ન કરી શકે કે તમે આ ધર્મ ભણો. અને રાજ્ય જેનું વહીવટી કરતી હોય એના ઉપર પણ ફોર્સ ન કરી શકે. આ બંને સંસ્થાઓને માઇનસ કરી અને કોઈ સંસ્થા હાલતી હોય, ટ્રસ્ટ હાલતું હોય અથવા તો સંસ્થા અને ટ્રસ્ટ જે રાજ્યની સહાય અંતર્ગત હાલતી હોય ને જે રાજ્યના અંતર્ગત હાલતી હોય ને સંસ્થા અથવા ટ્રસ્ટ, એ ટ્રસ્ટ ને સંસ્થા કઈ હોય, સમજી લો કે કોઈ ધર્મની સ્પેસિફિક હોય ને તો એ ભણાવી શકે. એના ઉપર રાજ્ય ક્યારેય નિયંત્રણ ન લાવી શકે. તો એ પણ ધ્યાનમાં રાખવું. અને આ રાજ્ય અને સંસ્થાઓ આ ભણાવી શકે એમાં શું કરવાનું તો કે જે સમજી લો કે કોઈ સામે બેઠું વ્યક્તિ છે અથવા તો કોઈ મોટા ઉંમરનું છે, તો એની મરજીથી એ ભણવું હોય તો ભણી શકે, ન ભણવું હોય તો ન ભણી શકે. હવે સગીર વયના બાળકો હોય ને તો એના માતા પિતાની આ મંજૂરી લઈ અને ભણવું હોય તો. નકર એને પણ એના માતા પિતા ના પાડી દે કે નહીં ભાઈ અમારે આ ધર્મનું શિક્ષણ નથી લેવું, તો એ પણ તો આ સંસ્થાઓ અથવા તો ટ્રસ્ટમાં આ નિયમ લાગુ પડે છે.
માતા પિતાની મરજીથી, અથવા તો સગીર વયનો બાળક હોય તો માતા પિતાની મરજીથી, અથવા તો જે બાળક મોટો હોય તો પોતાની મરજીથી લઈ શકે. અને ખાસ કરીને આ પ્રાર્થના અને એ બધી સરકારી શાળાઓમાં થાય ને એના ઉપર પણ તમે ફોર્સ ન કરી શકો. કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય એને મરજી હોય તો લેવી. આપણને તો અત્યાર સુધી ખબર જ નથી. તો પણ ત્યારની મજા કંઈક અલગ હતી. પ્રાર્થના અડધી આંખ ખુલ્લી હોય ને અડધી બંધ હોય ને એવી રીતના ભણતા આપણે. તો એ પણ કંઈક અલગ જ મજા હતી. ત્યારબાદ આપણે આ બધા જ આર્ટિકલ કમ્પ્લીટ કરી ચૂક્યા છે. આર્ટિકલ 25 તો કે ધર્મ પાળવાની સ્વતંત્રતા આપે છે. આર્ટિકલ 24 તો કે ધર્મની જે વહીવટી સંસ્થાઓને વગેરે પાળવાની સ્વતંત્રતા આપે છે. આર્ટિકલ 27 તો કે ધર્મ ઉપર કર ન નાખવાની વાત કરેલી છે. આર્ટિકલ 28 તો કે શિક્ષણમાં ધર્મની એન્ટ્રી નહીં. ખાસ કરીને સંસ્થા અને ટ્રસ્ટને બાદ કરતા. તો આપણે આ બધા જ આર્ટિકલો કમ્પ્લીટ કરી ચૂક્યા છે. હવે શું ભણવાના છે? તો હવે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો ભણવાના છે, જે ખાસ કરીને મેજોરિટી લઘુમતી ઉપર આધારિત છે. આર્ટિકલ 29 તો કે લઘુમતીઓના હિતનું રક્ષણ કરવાની વાત કરેલી છે. આર્ટિકલ 30 તો કે લઘુમતી અને જેને શિક્ષણ સંસ્થાઓ અને વહીવટી સંસ્થાઓ સ્થાપવાની વાત કરેલી છે. આપણે જ્યારે મૂળભૂત અધિકારો ભણ્યા હતા ને ત્યારે જ વાત કરી હતી ભારતના નાગરિકને જે મળે ને નાગરિક એની વાત કરી હતી. કયા કયા? તો કે 15, 16, 19, 29 અને 30. તો આ 29 અને 30 છે. આ બે આર્ટિકલ એવા છે જે ભારતના નાગરિકને મળે. અગર 15, 16 ને 19 એ પણ ભારતના નાગરિકને મળે. એ સિવાયના બીજા છે એ તમામને મળે. ટૂંકમાં વિદેશ નહીં મળે અને ભારતના નાગરિક નહીં મળે. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ આપણે આ જોઈએ આર્ટિકલ 29 અને 30. જે ભારત આપણે આમ વાત કરીએ તો ભારત અલગ અલગ શું કહેવાય અલગ અલગ લોકોનો બનેલો એક, અથવા તો ભારતમાં અલગ અલગ લોકો રહે છે અને અલગ અલગ લોકો રહે છે. એના માટે જ આ મેજોરિટી અથવા તો લઘુમતી રાખવામાં આવી છે. જે તો કે અલગ અલગ સાંસ્કૃતિક ધરાવે છે, પોતાની સંસ્કૃતિક ધરાવે છે, અલગ અલગ એમનો ધર્મ છે, અલગ અલગ એમની ભાષા છે, વગેરે અલગ અલગ જ છે. જેવા ધર્મ જેમ વાત કરીએ 2007માં 7 હોય કે 17 હોય ખાસ ખ્યાલ નથી. એમાં યહૂદીને આપણે ગુજરાત દ્વારા શું કીધું તો કે લઘુમતીમાં એન્ટ્રી આપી છે. તો આ લઘુમતીમાં એન્ટ્રી કેમ મળે એ બધી આપણે જોવાના છે. આના આધારે તો કે લઘુમતીનું નિર્ણય થાય છે અને એનું સર્જન થાય છે. એના માટે એક કેસ આખો જાણીતો છે, એના વિશે જોશું. તેના અધિકારોને જે જાળવી રાખવું ને એના માટે. હવે લઘુમતી જેની વ્યાખ્યા બંધારણમાં ક્યાંય આપેલી નથી. ખાલી હાલ લઘુમતીમાં કોણ કોણ છે? તો કે મુસ્લિમ છે, ઈસાઈ છે, ઈસાઈ મિશનરીઓ આવ્યું ને એ, શીખ છે, બૌદ્ધ છે, જૈન છે. ખાસ કરીને જૈનને સૌથી છેલ્લે એડ કરેલું છે. પારસી છે. આ વગેરે જે લઘુમતીમાં છે. હવે આ બધામાં લઘુમતી હોય એવું જરૂરી નથી. ઘણા રાજ્યો ઉપર નિર્ભર છે, ઘણા દેશ ઉપર નિર્ભર છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ ને તો હિન્દુ એ મેજોરિટીમાં આવે, કારણ કે રાજ્ય ઉપર નિર્ભર રહે. હવે જમ્મુ કાશ્મીરમાં હિન્દુ જ મેજોરિટીમાં છે. તો ખાસ કરીને એ રાજ્ય અથવા તો એ દેશ તો ખાસ કરીને રાજ્ય ઉપર 50 થી 75% નિર્ભર રહે છે. એની જાહેરાત કયા આવે કયા નહીં એ મુજબ. અને રાજ્યની વિધાનસભા જે લઘુમતીના હિતોનું રક્ષણ માટે તો 2 રીતે કરી શકે. કઈ પહેલાં તો એ જોઈ લે લઘુમતી જાહેર કોણ કરે? તો કેન્દ્રએ કરી શકે અને રાજ્યએ કરી શકે. રાજ્યની વિધાનસભા 50+ મેજોરિટી કરતાં ઓછી હોય ને, જે સમજી લો કે ઓછી હોય ને એને ઓલી તારીખ યાદ આવી ગઈ 2018માં યહૂદીને ઓલી કરી હતી, મેજોરિટીમાં દાખલ કરી હતી એટલે લઘુમતીમાં. તો એ પણ યાદ રાખવું. અને યહૂદી આપણે ગુજરાતમાં જે મેજોરિટીમાં છે એ પણ જોવું. ત્યારબાદ આર્ટિકલ 29ની વાત કરીએ તો લઘુમતીના હિતોનું રક્ષણ કરવું. કઈ રીતે? તો કે જે ભારતમાં રહેતા, કારણ કે ભારતના નાગરિકોને જ મળે તો ભારતમાં રહેતા જ હોય ને. ભારતમાં રહેતો કોઈ પણ નાગરિક અલગ ભાષા, આ પોઈન્ટ યાદ રાખશો, લિપિ એટલે લખેલું હોય, સાંસ્કૃતિક અથવા તો સંસ્કૃતિ તેમની હોય એ જાળવવા માટે એ પોતાની શું કહેવાય પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સાંસ્કૃતિકને જાળવી રાખવા માટે અલગ અલગ કરી શકે. જેમ કે ભાષા, તો ભાષા તે બોલી શકે, તેનો પ્રસાર કરી શકે. લિપિ તે લખી શકે. એના ઉપર કોઈ પણ પ્રકારની રોકટોક રાજ્ય ન નાખી શકે. અને કોઈ વ્યક્તિ નાખતો હોય તો સુપ્રીમ કોર્ટ એને ઉપાડ લે, એટલે વ્યક્તિ પણ ન નાખી શકે. તો ખાસ કરીને ભારતમાં રહેતો કોઈ પણ વ્યક્તિ ભાષા, લિપિ અથવા તો એની બોલી ઉપર કોઈ વ્યક્તિ રોક લગાડવાનું કહે તો એ ન લગાડી શકે. તમે તમારી ભાષા મૂળ ભાષામાં પણ વાત કરી શકો.
બીજો પોઈન્ટ શું કહે તો કે ભારતનો કોઈ નાગરિક રાજ્ય એના ઉપર રાજ્ય પર ક્યારેય રોક ન લગાડી શકે. જેમ કે એને અનુદાન મળતું હોય તો એમાં રાજ્ય, ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા, લિપિ, સંસ્કૃતિ વગેરે જોઈ અને ક્યારેય અનુદાનની ફાળવણી ન કરી શકે. એ ધર્મ જોઈ અથવા તો લઘુમતીને જોઈને અનુદાનની ફાળવણી કરી શકે અને સમાન કરી શકે. ટૂંકમાં ભેદભાવ રાજ્ય ન કરી શકે, અને આના ઉપર રાજ્ય ભેદભાવ કરે તો સુપ્રીમ કોર્ટ બેઠી એટલે ઓછું ન આપી શકે, ઇન્કારી ન આપી શકે, અને આ બાબતોને લઈને તો ખાસ ઇન્કાર ન આપી શકે. અને આના માટે જે કેસ જાણીતો છે સેન્ટ્રલ જેવિયલ કેસ, જે આર્ટિકલ 29 અંતર્ગત ટૂંકમાં એને શું કીધું તો કે મેજોરિટીમાં એવું નથી કે લઘુમતી એક જ આવે છે. લઘુમતી અથવા તો બીજા પણ આવી શકે. કોણ કોણ તો કે બહુમતી પણ આવી શકે, બહુમતી બંને આવી શકે. એટલે ટૂંકમાં આ બધીને લાગુ પડે. 29મો આર્ટિકલ છે ને ભારતમાં લેતા તમામ લોકોને લાગુ પડે, ખાસ કરીને મેજોરિટીમાં જે વ્યક્તિ છે એને. ત્યારબાદ આર્ટિકલ 31 છે ને એ ખાસ કરીને મેજોરિટીને જ લાગુ પડે, એટલે કે લઘુમતીને જ લાગુ પડે. જે તો કે પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી શકે અને એનો વહીવટી વગેરે સંસ્થા કરી શકે. એના માટે છે ખાસ કરીને જે ધર્મની ભાષા આધારિત શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી શકે, એને સરેરાશ કરી અથવા સ્થાપી એનો વહીવટી કરવો એ વગેરે એનો ઉલ્લેખ છે અથવા તો એનો અધિકાર છે. એના ઉપર ક્યારેય રાજ્ય અથવા તો કોઈ પણ શું કહેવાય વ્યક્તિ અથવા તો કોઈ પણ સંસ્થા એવું ન કરી શકે, રોકટોક ન લગાવી શકે કે તમે ભાઈ આ સંસ્થા ન સ્થાપી શકો. અને આ આર્ટિકલ 31I છે ને એ બંધારણીય સુધારા દ્વારા અમલ કરવામાં આવ્યો. 44મો બંધારણીય સુધારો જે 1978 થયો હતો ને એના દ્વારા. તો કે રાજ્ય કોઈ પણ અનુદાન આપતું હોય ને તો આ મેજોરિટી ઉપર ક્યારેય ભેદભાવ નહીં કરે, અથવા તો કોઈ પણ ભેદભાવ નહીં કર્યા વિના આને અનુદાન આપશે. એવું કહીને નહીં ક્યારેય કે ધર્મનો છે, આ લઘુમતીમાં છે તો આને શું ખબર પડશે, એવી રીતના ક્યારેય નહીં આપી શકે. કારણ કે બીજા તો જોતા હોય ને, એ પોતે ન જોતો હોય. તો એ મુજબ આ બંધારણીય સુધારો કર્યો હતો. જો ઇન્દિરા ગાંધી આવ્યા એ પહેલાં આવા કારણો બન્યા જ હશે તો સુધારો કર્યો ઇન્દિરા ગાંધી કે આપણે નથી આવું થવા દેવું આગળ, અને 1978માં આવી રીતના કર્યું. ત્યારબાદ ક્યારે તો કે 44મો બંધારણીય સુધારો. ત્યારબાદ IBની વાત કરીએ ને તો અથવા તો રાજ્ય, ભાષા અથવા તો ધર્મ, આ બે બાબતો ખાસ કરીને હાઇલાઇટ કરી. આ ધર્મ અને ભાષા ઉપર ક્યારેય ભેદભાવ નહીં કરી શકે. કોઈ પણ બાબત હોય, આ ધર્મ અને ભાષા ઉપર ક્યારેય ભેદભાવ રાજ્ય ન કરી શકે. હવે રાજ્યમાં કોણ કોણ આવે એ તમને ખ્યાલ જ છે, તો એના વિશે વધારે ચર્ચા નથી કરવી. હવે આ શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીને તો આ બંધારણમાં મોસ્ટ ઓફ ઉલ્લેખ પછી આ ભારતમાં આર્ટિકલ 30 મુજબ બે પ્રકારની સંસ્થાઓ અલ્પસંખ્યકો માટે સ્થાપી શકાય. એક તો કે રાજ્ય દ્વારા મળતા અનુદાનથી, અને એક તો ન મળતી એટલે કે પ્રાઇવેટ પૂરેપૂરી સંસ્થા હોય, એના ઉપર રાજ્યનું નિયંત્રણ ન રહે. હવે આ જોઈ લઈએ ખાલી રાજ્ય દ્વારા મળતી સંસ્થાઓના ઘણા નિયમો છે, જે આગળ છે કે નથી. આ નિયમો આગળ છે તો પહેલાં એ પણ લઈએ. તો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો 29 અને 30 જે સંસ્થાઓ છે ને સ્થાપો ને એના નિયમો ઘણા લાગુ પડે. જેમ કે શિક્ષકો એના દ્વારા નક્કી થાય, વિદ્યાર્થીની અનામત ન હોય, કારણ કે અહીંયા મેજોરિટીની સ્કૂલ છે તો એની અનામત થોડીક હોય. અને સંસ્થાઓ ફ્રી પહેલાં સંસ્થાઓ લેતી અથવા તો સંસ્થાઓ નક્કી કરતી, પછી સંસ્થાઓએ બહુ વધારી દીધી હોય. એના માટે એક કેસ છો મોહિની જૈન વાદ, જે ફી હવે રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવશે. કારણ કે જો રાજ્યને એવું લાગે તો વધારે અનુદાન આપશે અને ફ્રી ઓછી કરી નાખશે. એટલે એ બધી આ સામે દેખાય એ બધી યહૂદીઓ છે, તો એ પણ જોઈ લેવું. હવે આપણે આ ભણ લઈએ ને, આ જે કેસ બહુ જાણીતો છે TME પાઇન ફાઉન્ડેશન કેસ, જે આખરી મેજોરિટીની વાત કરેલી છે. તો એ પહેલાં જોઈ લઈએ. આ કેસ શું કહે તો આ કેસ જે નિયમો આપ્યા ને એ લઘુમતીમાં કોને ગણવાની એની વાત કરેલી છે. જેને બે પાર્ટ કીધા, એક કેન્દ્રમાં તો કે ધર્મને લેવાનો, ધર્મ એટલે ભારતમાં ધર્મને લેવાનો. જેમ કે હિન્દુ સિવાય બધી મેજોરિટીમાં જ આવે છે, આ લઈ લીધા. હવે રાજ્ય નક્કી કરશે. રાજ્ય શું નક્કી કરશે તો ભાષા નક્કી કરશે. તો ધર્મ અને ભાષા આધારિત હાલ આ લઘુમતીમાં કેને ગણવાને એનો ઉલ્લેખ કરેલો છે. તો ખાસ કરીને આમાં જો વિવાદ ઘણા છે એ મુજબ, કારણ કે જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓ છે તો આખા એવી રીતના ઘણા વિવાદો છે. જેમ કે મેઘાલય, પંજાબ, પાકિસ્તાન, ત્યાં નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ વગેરે, લક્ષદ્વીપ વગેરે ઘણામાં વિવાદો તો હાલે જ છે. આપણને એને જોવાનું
રાજ્યએ નિર્ણય ત્યારે લીધો તો કંઈક TME પાઇન ફાઉન્ડેશન કેસ થયો છે, તો કંઈક વ્યવસ્થિત જ થયો છે અને કેન્દ્રએ ધર્મને રાખ્યું, રાજ્યએ ભાષાને રાખી. આજે 50% કરતાં ઓછા અથવા તો 50%થી ઓછી માત્રામાં જે બોલતા હોય એ બધીને આમાં લઈ લેવા એવો અંતર્ગત એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તો આપણે જોઈ ગયા જે શું કહેવાય નિયમોને એના હતા એ. તો આ આર્ટિકલ અહીં સમાપ્ત થઈ ગયો. હવે તો આ સાંસ્કૃતિક અને શૈક્ષણિકની જે અધિકાર 29 થી 30 જે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા. આર્ટિકલ 29 જે લઘુમતીઓના હિતોનું રક્ષણ કરે છે. આર્ટિકલ 30 જે લઘુમતીમાં શિક્ષણ સંસ્થાઓનો વહીવટી કરવો, એને નિયમન કરવું, નિયંત્રણ કરવું વગેરે ઉપર વાત કરેલી છે. આના ઉપર રાજ્ય ભેદભાવ નહીં કરી શકે. એના માટે 44માં બંધારણીય સુધારો થયો હતો 1978 એ મુજબ. તો ખાસ આ એક બંધારણીય સુધારો પર યાદ રાખવું અને એ બંધારણીય સુધારો આર્ટિકલ 31માં કામ લાગશે, કારણ કે આ આર્ટિકલ ઉપર નિયંત્રણ લગાડ્યું ને તો આ બંધારણીય સુધારા એ બંધારણીય સુધારો 44મો 1978. તો ખાસ કરીને જો એક 42મો અને એક 44મો એ બંધારણીય સુધારા ઉપર બહુ કન્ફ્યુઝન હોય તો આપણે 44 લાખની આપણે મિલકત લીધી એવી રીતના યાદ રાખશું. આ મિલકતનો અધિકાર આના ઉપરથી નષ્ટ કર્યો અને મિલકતનો અધિકાર બહુ પૂછાય છે એટલા માટે યાદ રાખવું. આર્ટિકલ 31ની વાત કરીએ ને તો મિલકતનો અધિકાર છે જે હાલ નથી, કારણ કે આને પહેલો બંધારણીય સુધારો કર્યો એ પછી તો ઘણાય કરીએ અને પછી ભાગ 12માં 300 એમાં શિફ્ટ કરી દીધો, એ બધી જોવાના જ છે. હું ઉલ્લેખ હતો આમાં તો કોઈ પણ વ્યક્તિ કાયદાની સત્તા વગર તેની મિલકતથી વંચિત ન રહી શકાય. ટૂંકમાં કોઈ કાયદો એવો ન બનાવે અથવા તો કાયદો એવો હોય ને જે પોતાની મિલકતોથી વંચિત રાખવામાં આવે ને એવો કાયદો કોઈ સત્તા ન બનાવી શકે. કાયદાની સત્તા દ્વારા તમે કોઈ વ્યક્તિને વંચિત ન રાખી શકો એવી વાત કરેલી છે. અને આવો કાયદો પસાર કરો તો માલિકને પોતાની જે માલિક હોય એને પોતાની જમીન અથવા તો જે જાતું હોય એ બધી રકમ ચૂકવવી પડે. જો આના ઘણા ગેરફાયદા છે, ઘણા ફાયદા પછી. હાલ રોડ રસ્તા એવા મજબૂત બન્યા, કારણ કે જો આપણા ખેતરમાંથી કાઢી નાખીએ રસ્તા વગેરે, એનાથી વિકાસ ઘણો થયો છે, કેટલા કિલોમીટર કપાયણા છે, એ બધી કેટલું પરિવહન ઝડપી બન્યું છે એ બધી માહિતી જોવી પડે. એટલા માટે આ એક ગેરફાયદા પાછળ ફાયદા ઘણાય છે એટલા માટે. અને ઇન્દિરા ગાંધીની સરકારે આવું કર્યું છે તો કંઈક જોઈ વિચારીને જ કર્યું છે. હા 44મો બંધારણ સુધારો મોરારજી દેસાઈની સરકારે કર્યું તો ખૂબ વિચારીને જ કર્યું છે, કારણ કે 42માં ઇન્દિરા ગાંધી હતા, ત્યારબાદ 44માં મોરારજી દેસાઈ હતા. તો આ ખાસ સુધારી લેવું, માય મિસ્ટેક. અને આવો કાયદો જો પસાર કરો તો માલિકને પોતાની રકમ તો હાલે ચૂકવી રહ્યા જ છે. જો પહેલો બંધારણીય સુધારો 1951 થયો અને થોડા ઘણા નિયંત્રણો લગાડ્યા આના ઉપર, પણ મેળ ન આવ્યો, કારણ કે આ પબ્લિક બહુ ગાંડી હતી. હવે જો કોકના રસ્તા અથવા તો ખેતરોમાંથી રોડ રસ્તા કાઢીએ તો વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જતા અને આવું બધી ફજીતા થતા. ત્યારબાદ નિયંત્રણ તો કે આ બંધારણીય સુધારો 4થો કર્યો, 17મો કર્યો, 25મો કર્યો, 42મો કર્યો, આવા રીતના સુધારા કર્યા અને પછી છેલ્લો સુધારો કરી નાખ્યો 44મો બંધારણીય સુધારો હાવ સાફત કરી નાખ્યું 1978 દ્વારા. આર્ટિકલ 19IF અને 31(1) અને 31(2) ત્રણેયને નાબૂદ કરી અને ક્યાં શિફ્ટ કર્યા તો ભાગ 12 આર્ટિકલ 300A માં શિફ્ટ કરી દીધા. તો ખાસ આ પણ યાદ રાખવું અને આ ખાસ પરીક્ષામાં પૂછાય એવી માહિતી છે એટલા માટે. તો આપણે હવે હું ભણ્યા એ વિશે ખાસ ચર્ચા કરી લઈએ. તો ધાર્મિક સ્વાતંત્રતાના અધિકારો લીધા 25 થી 28, જેમાં આર્ટિકલ 25 જે ધર્મ પાળવાની સ્વાતંત્રતા આપે છે, આર્ટિકલ 26 જે ધર્મના વહીવટની સ્વાતંત્રતા આપે છે, આર્ટિકલ 27 જે ધર્મ ઉપર કર ન નાખવાની વાત કરે છે, આર્ટિકલ 28 શિક્ષણ ધર્મમાં નહીં એવી વાત કરે છે, આર્ટિકલ 29 લઘુમતીઓના હિતોનું રક્ષણ કરે છે, આર્ટિકલ 30 જે લઘુમતીઓની શિક્ષણ સંસ્થાની વહીવટની વાત કરે છે, આર્ટિકલ 31 જે હાલ નથી મિલકતના અધિકારનું હતું, જે 44મો બંધારણીય સુધારો 1978થી રદ કરી નાખ્યો. તો ખાસ આ માહિતી યાદ રાખવી. અને આજના માટે આપણે એટલું જ રાખીએ છીએ, કારણ કે આગળ આપણે 32મો આર્ટિકલ એકલો અલગ વિડીયોમાં ભણવાના છે, જે બંધારણીય ઇલાજોની વાત કરેલી છે. તો ખાસ એ બહુ મહત્વનો ટોપિક છે, એટલે એનો અલગથી વિડીયો રાખ્યો જે ઉદાહરણ સહિત સમજાવવાના છે. તો ધ્યાન દેવું. હવે આમાં કેટલો રિસ્પોન્સ તમારો આવે આ વિડીયોમાં એના ઉપર અગાઉનો આવશે. આમાં આપણે ટાર્ગેટ 200 વ્યૂઝનો રાખીએ, 200 વ્યૂઝ થઈ જાય એટલે ઓલો વિડીયો આવી જાય.
તમારી ઉપર રાખીએ બધી. તો ખાસ કરીને આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જશો. જય હિન્દ, જય ભારત.